દોસ્તો, જય શ્રી કૃષ્ણ. દોસ્તો, આજના લેક્ચરમાં આપણે સિમ્પલ સેલ્સની એન્ટ્રી આપણે શીખવાની છે. જ્યારે પણ આપણે સેલ્સ ઇન્વોઇસ બનાવીએ છીએ ત્યારે સૌપ્રથમ વસ્તુ એ હોય છે કે આપણો ઇન્વોઇસ નંબર. દોસ્તો, આપણે શરૂઆતથી જ આપણે શીખેલું છે કે અગાઉના લેક્ચરમાં આપણે શીખેલું છે કે આપણે ઇન્વોઇસ નંબર કઈ રીતે આપણે મેન્ટેન કરવાનો હોય છે. ત્યારબાદ આજના લેક્ચરમાં આપણે જોઈશું સિમ્પલ સેલ્સ એન્ટ્રી, કે સામાન્ય રીતે આપણે સેલ્સની એન્ટ્રી કઈ રીતે થશે. દોસ્તો, ત્યારબાદ આવશે વાઉચરની તારીખ, ત્યાર પછી આવશે પાર્ટીનું નામ. દોસ્તો, આપણે જનરલી કે ડિસ્પેચ ડોક્યુમેન્ટ નંબર કે સિમ્પલ આપણે કોઈ પણ ટ્રાન્સપોર્ટમાં આપણે મટીરિયલ મોકલતા હોઈએ તો તેનું નામ અહીંયા તમારે લખવાનું રહેશે. જેથી કરીને તમે તમારું ઇન્વોઇસ જ્યારે પણ સામેવાળી પાર્ટીને તમે મટીરિયલ મોકલો છો તેની સાથે તમે પાર્ટીને વોટ્સઅપ પણ કરો છો, જેથી કરીને સામેવાળી પાર્ટીને ખ્યાલ આવી જશે કે તમે મટીરિયલ કયા ટ્રાન્સપોર્ટમાંથી મોકલ્યું છે. દોસ્તો, આપણે જે લેઝર સિલેક્ટ કરવાનું આવશે એ સેલ્સ લેઝર સિલેક્ટ કરવાનું આવશે. અને દોસ્તો, જો તમે અહીંયા લેઝર તમારે સિલેક્ટ બનેલું ન હોય તો સેલ્સ એકાઉન્ટનું લેઝર તમારે બનાવવાનું રહેશે. આપણે બાલાજી વેફરનું સેલ્સ કરી રહ્યા છીએ 100 પેકેટ 10 રૂપિયાના ભાવે. સિમ્પલ કેટલા રૂપિયા થશે? 1000. આ આપણી સીધી અને સરળ ઇન્વોઇસની એન્ટ્રી થયેલી છે. દોસ્તો, ઓટો વાઉચરિંગ નંબરમાં આપણે જો ઇન્વોઇસનો નંબર બદલી ગયો, 2 નંબર આવી ગયું. હવે દોસ્તો, મારે તમને બીજી એક વસ્તુ શીખવી છે. અગાઉનું સેલ્સ લેક્ચર આપણે જોયું, એમાં આપણે જીએસટી તથા અગાઉની જે પરચેસની એન્ટ્રી આપણે જોયેલી તે આપણે જોઈ નથી. તો સૌથી પહેલાં આપણે ડિસ્કાઉન્ટ, હવે સેલ્સ કરેલું છે આપણે, અગાઉનું જે બિલ છે, આપણે બીજો કોન્સેપ્ટ આપણે સમજીએ કે સેલ્સ વિથ ડિસ્કાઉન્ટ. તો દોસ્તો, તેના માટે આપણે સપ્લાયરનું નામ આપણે માની લો કે આપણે રાજેશ ટ્રેડર. રાજેશ ટ્રેડર આપણા ડેપ્ટર છે. તો એને આપણે મટીરિયલ આપણે લખી નાખશું રજિસ્ટર, બરાબર. જીએસટી નંબર નથી એટલે આપણે કોઈ પાર્ટીનો જીએસટી નંબર ન હોય તો આપણે અહીંયા અનરજિસ્ટર આપણે લખી નાખશું. દોસ્તો, આના ઉપર જીએસટી, એસજીએસટી વગેરે ટેક્સ લાગે છે.
પણ હું અત્યારે તમને ખાલી એક ડિસ્કાઉન્ટનો કોન્સેપ્ટ સમજાવી રહ્યો છું. જીએસટી વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. તો દોસ્તો સૌથી પહેલાં આપણા જે સેલ્સ લેઝરમાં આપણે નમકીન વેફર્સ મસાલા ભાઈ 100 નંગ 10 રૂપિયાના ભાવે આપણે વેચાણ કર્યું છે. હવે દોસ્તો શું થાય છે ખબર છે? તમને એવું જણાવવામાં આવે છે કે તમે સેલ્સ ઉપર કોઈ ડિસ્કાઉન્ટની એન્ટ્રી કરવા માગો છો. ઘણી વખત શું હોય છે કે આપણે કન્ડિશન એવી રાખી છે કે માની લો કે સામેવાળો માણસ આપણી ટર્મ્સ એન્ડ કન્ડિશન સાથે એગ્રી થઈ જાય કે હું તમને અત્યારે પેમેન્ટ કરી રહ્યો છું, તો આપણે ઘણી વખત એવું કહીએ કે જો તમે તરત અમને પેમેન્ટ કરી દેશો, અથવા તો કોઈ પણ રિઝલ્ટથી આપણે સેલ્સ વધારવા માટે પણ ડિસ્કાઉન્ટ આપતા હોય તો અહીં આપણે ડિસ્કાઉન્ટની ટકાવારી આપણે અહીંયા ઉમેરી દઈશું. દોસ્તો ડિસ્કાઉન્ટની એન્ટ્રી ઉમેરવા માટે માની લો કે આ ડિસ્કાઉન્ટની કોલમ ન હોય તો તમારે એના માટે જવાનું રહેશે આપણા કોન્ફિગરેશનની અંદર. તમે જ્યારે પણ લાસ્ટ સેકન્ડ લાઇનમાં તમે આવી જશો તો તમને અહીંયા ખ્યાલ આવશે કે પ્રોવાઈડ કેશ અને ટ્રેડ ડિસ્કાઉન્ટ. જો અહીંયા ન હોય તો તમારે યસ આપી અને કંટ્રોલ એ આપી અને સિલેક્શન કરી લેવાનું છે ડિસ્કાઉન્ટનું. ત્યારબાદ ડિસ્કાઉન્ટ તો થઈ ગયું બરોબર છે, પણ ડિસ્કાઉન્ટ એમને નહીં મળે. તો તેના માટે આપણે એક ડિસ્કાઉન્ટ રિસીવનું લેઝર બનાવવું પડશે. તો તેના માટે અલ્ટર સી ઓપ્શન કરો, ડિસ્કાઉન્ટ. આપણે ડિસ્કાઉન્ટ આપી છીએ એટલે આપણા માટે ખર્ચો થશે, તમે સમજ્યા દોસ્તો? તો આપણા માટે એક્સપેન્સ થશે, ઇનડાયરેક્ટ એક્સપેન્સ કરી નાખીએ આપણે. ડાયરેક્ટ એક્સપેન્સ કરી નાખીએ. ચાલો દોસ્તો સોરી, જો આપણે ભૂલ થઈ ગઈ હતી કે ડિસ્કાઉન્ટ રિસીવનું તમારે લેઝર બનાવવાનું રહેશે. તમે સમજ્યા? જો અહીંયા માઇનસમાં તમારી એન્ટ્રી આવી ગઈ ઓટોમેટિકલી, એટલે તમારે લેઝર બનાવવાનું રહેશે. ડિસ્કાઉન્ટ રિસીવનું ઓટોમેટિકલી અહીંયા -20 થઈ ગયા છે. તો દોસ્તો આવી રીતે તમારે ડિસ્કાઉન્ટની એન્ટ્રી કરવાની રહેશે. દોસ્તો અત્યારે ટેક્સનો વહીવટ મેં નથી તમને સમજાવ્યો. અગાઉના લેક્ચરમાં આપણે જીએસટી સાથે